નમસ્કાર, હું ખેડૂત પિયુષ પરમાર. ગઈકાલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે. ત્યારે આ ચૂંટણીમાં લોકશાહીના પર્વમાં તમામ મતદારોને મતદાન કરવા માટે હું ખાસ અપીલ કરું છું અને આ લોકશાહીના પર્વને ઉજવણી કરવાની પણ અપીલ કરું છું. સાથોસાથ માળીહાટીના માંગરોળ વિધાનસભામાં આમ આદમી પાર્ટી તરફથી આજે પહેલી ગેરંટી આપવા જઈ રહ્યો છું. આમ આદમી પાર્ટીની તાલુકા પંચાયતની બોડી બનશે તો પહેલી ગેરંટી પિયુષ પરમારની આમ આદમી પાર્ટી તરફથી કે વાડી વિસ્તારના તમામ રસ્તાઓ દર વર્ષે મેટલ રોડથી ભરવામાં આવશે અને જિલ્લા પંચાયતની બોડી આમ આદમી પાર્ટીની બનશે ત્યારે તમામ વાડી વિસ્તારના રસ્તાઓ જે એક ગામથી બીજા ગામ જોડતા રસ્તાઓ છે નોન પ્લાનમાં મંજૂર કરાવી 5 વર્ષમાં તમામ રસ્તાઓ બનાવવાની ગેરંટી જાહેર કરું છું. મિત્રો, પિયુષ પરમારની ગેરંટી એટલે તમે જોયું હશે કે મેં મારા તાલુકા પંચાયતમાં એક ગેરંટી આપી હતી પુલિયું બનાવવાની. તે મારા સ્વખર્ચે ઘરને પૈસે બનાવી આપ્યા છે અને છેલ્લા 10 વર્ષથી ગળોદર ગ્રામ પંચાયતનું નેતૃત્વ કરું છું, જેમાં ભ્રષ્ટ ભાજપની સત્તાઓ હોવા છતાં દર વર્ષે મારા સ્વખર્ચે રસ્તાઓ ભરું છું. તાલુકા પંચાયતની બોડી બને એટલે નરેગામાંથી તમામ વાડી વિસ્તારના રસ્તાઓ આમ આદમી પાર્ટી મેટલથી ભરશે અને જિલ્લા પંચાયતની બોડી બની જતા તમામ રસ્તાઓ એક ગામથી બીજા ગામના નોન પ્લાનથી મંજૂર કરવામાં આવશે. મિત્રો, આ ખૂબ મહત્વનું છે, તમામ ખેડૂત વર્ગ માટે ખૂબ મહત્વનું છે. ખેડૂતો માટે હું આજે આ પહેલી ગેરંટી જાહેર કરું છું અને સાથોસાથ બીજી ગેરંટી પણ જાહેર કરું છું, જેમાં તમામ નાના અને મધ્યમ લોકોને તાલુકા પંચાયતની બોડી બનતા જ કામગીરીના સ્વરૂપે જેટલા પરિવારો પાસે પોતાનું કૂપન છે તેમને નાના અને મધ્યમ લોકોને 100 વારના પ્લોટ આપવાની ગેરંટી આપું છું. 5 વર્ષમાં તમામ લોકોને 100 વારિયા પ્લોટ આમ આદમી પાર્ટીની તાલુકા પંચાયત બનતાની સાથે આપવામાં આવશે. આ મારી 2 મહત્વપૂર્ણ ગેરંટી તમામ લોકો સુધી પહોંચાડવા ખાસ નમ્ર વિનંતી કરું છું. અને હવે ખેડૂત વર્ગ અને સામાન્ય પ્રજા જાગી ગઈ છે. આ ભાજપના શાસનથી ત્રસ્ત થઈ ગઈ છે. ત્યારે આમ આદમી પાર્ટી પરિવારને, સામાન્ય લોકોની પાર્ટીને, આપણા જેવા સૌ નાના લોકોની પાર્ટીને તમે મત આપી જીતાડો એવી વિનંતી કરું છું. અને સાથોસાથ એ પણ કહું છું, આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારો જે કોણ પણ હોય પણ ઝાડુનું નિશાન લઈને આવે એ તમામની જવાબદારી હું મારા માથે લઉં છું. તમામ લોકોની જવાબદારી મારા સિરે લઉં છું. તમામ લોકોને જીતાડવા માટે હું તમામ નાના અને મધ્યમ લોકોને અને ખાસ મારા ખેડૂત સમાજને 2 હાથ જોડીને વિનંતી કરું છું. જય હિન્દ, જય ભારત.